સૌથી પહેલા તમારે ફેસબુક ઉપર આ વસ્તુ ચેક કરવાની છે. સ્ક્રીન ઉપર દેખાય છે, જોઈ લેજો. ફેસબુકની તમારી પ્રોફાઇલ ખોલી જમણી સાઈડમાં ઉપર 3 ટપકા છે, ત્યાં ક્લિક કરવાનું છે. એટલે અહીંયા ત્રીજા નંબર ઉપર લખેલું છે પ્રોફાઇલ સ્ટેટસ. પ્રોફાઇલ સ્ટેટસ ઉપર જવાનું છે. આ રીતના તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર બધું હોવું જોઈએ. કોઈ પણ જાતની ફેસબુકની વોર્નિંગ કે સ્ટ્રાઇક લખેલી હોવી ન જોઈએ. અને નીચે લખેલું છે રેકમેન્ડેશન એ એક્ટિવ હોવું જોઈએ. મોનેટાઇઝેશન છે એ એક્ટિવ અથવા તો ઇલિજિબલ હોવું જોઈએ. અને માર્કેટ પ્લેસ છે એ એક્ટિવ હોવું જોઈએ. તો આ રીતના સૌથી પહેલા તો તમારે પહેલા ચેક કરવાનું છે ફેસબુકની પ્રોફાઇલ ઉપર. તો હલો મિત્રો, હું છું ગુજરાતી દેશી કેનેડિયન. બધા લોકોનું સ્વાગત છે આજના આ વિડીયોમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ અને જય માતાજી. વિડીયોને રોકેટની જેમ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સાઈડમાં જોઈ લેજો આ છે આપણું ફેસબુક. તમને બધા લોકોને ખબર છે કે ત્યાં હું ફેસબુકની માહિતી રોજે રોજ ફ્રીમાં આપું છું. તમારે કોઈને પણ 1 રૂપિયો આપવાની જરૂર નથી. કન્ટેન્ટ મોનેટાઇઝેશનને લગતું તમારું કોઈ પણ કામ હોય એ હું મફતમાં કરી આપીશ. બધા લોકો જાણો છો કે મેસેજમાં પણ હું તમને લોકોને ટાઈમસર જવાબ આપું છું. તો એવી જ રીતે આપણી આ યુટ્યુબની ચેનલ છે. કોઈ પણ ડિટેલમાં વિસ્તારથી માહિતી આપવા માટે બધા વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર આવશે. એટલે વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો કે જેથી કરીને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઉપર કામ કરતા હોય એવા લોકો જે રોજે રોજ ફેસબુક ઉપર આવીને કલાકો સુધી બીજાના વિડીયો જોવે છે, બીજા લોકો પાસે મદદ માગે છે, પણ એનું કામ થતું નથી, એવા લોકો પણ આપણી સાથે આ ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર જોડાય તો એ લોકોને પણ ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઉપર કઈ રીતે કામ કરવું એની માહિતી મળે. અને આ સિવાય ઘણા બધા ચેનલ ઉપર વિડીયો છે ટ્રક ડ્રાઇવિંગના. તો તમારા કોઈ પણ મિત્ર હોય જે ટ્રક ડ્રાઈવર હોય અથવા તો કેનેડામાં ટ્રક ડ્રાઇવિંગ કરવા માટે આવવું હોય તો એને પણ આપણા આ યુટ્યુબની લિંક શેર કરજો કે જેથી કરીને એ લોકો કેનેડામાં ટ્રક ડ્રાઇવિંગના વિડીયો જોઈ શકે. આજે તમારે આખું તમારું ફેસબુક આ રીતે બદલી નાખવાનું છે. જે જૂના અને ખોટા સેટિંગ રાખીને તમે ફેસબુક ઉપર કામ કરો છો એને આજે ડિલીટ કરવાના છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ફેસબુકના મેઇન સેટિંગ કેવા હોવા જોઈએ. ઘણા બધા લોકોના સવાલ છે કે 5000 ફોલોવરથી આગળ વધતા નથી. ઘણા લોકોના સવાલ છે કે મેસેજનું બટન હોય ત્યાં યુટ્યુબનું બટન પ્રોફાઇલ ઉપર કઈ રીતે રાખવું, વિડીયો વાયરલ કઈ રીતે કરવો, અને તમારા જે મિત્રો છે પોતાના વિડીયોમાં તમને ટેગ કરે છે એ કઈ રીતે બંધ કરવા. ઘણાના ફેસબુક તો એવા છે કે જેમાં બીજા લોકો આવી પોતાનો વિડીયો પોસ્ટ કરીને ભાગી જાય છે. એના વિડીયોમાં કંઈક પણ પ્રોબ્લેમ આવે, કોપીરાઇટ સ્ટ્રાઇક આવે તો તમને લોકોને પણ એ પ્રોબ્લેમ નડશે. એટલે આ બધા સેટિંગ કઈ રીતે ફેરફાર કરવો એ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. અને સાઈડમાં સ્ક્રીન ઉપર દેખાશે મારો મોબાઈલની સ્ક્રીન કે જેથી કરીને તમને એ ખબર પડે કે કયું સેટિંગ ક્યાંથી ખોલવાનું છે. તો વિડીયો આખો જોજો, કટ ન કરતા, નહીતર એ માહિતી તમને ખબર નહીં પડે. તો ચાલો આપણે મેઇન વિડીયો ઉપર આવીએ. સૌથી પહેલો સવાલ એ કે ફેસબુક પ્રોફાઇલ ઉપર ફોલોની બાજુમાં યુટ્યુબનું બટન કઈ રીતે રાખવું. તો સ્ક્રીન ઉપર ફોટો આવે છે, જોઈ લેજો. એ છે ફેસબુક પ્રોફાઇલનો ફોટો. તો ફેસબુક પ્રોફાઇલ તમે વાપરતા હોય અને ફોલો કે ફ્રેન્ડની બાજુમાં યુટ્યુબનું બટન રાખવું હોય તો ફેસબુક પ્રોફાઇલમાં એ તમે ન રાખી શકો. એ ઓટોમેટિક છે. ત્યાં હંમેશા મેસેજનું ઓપ્શન જ રહેશે. પણ હવે સાઈડમાં તમે જોઈ લેજો, આ ફોટો છે એ ફેસબુક પેજનો છે. જો તમે ફેસબુક પેજ વાપરતા હોય અને આવી જ રીતે ફોલોની બાજુમાં યુટ્યુબનું બટન રાખવું હોય અથવા તો બીજા કોઈ પણ બટન રાખવા હોય તો એ તમે રાખી શકો છો. એ સેટિંગ કઈ રીતે કરવું એ ચાલો હું બતાવું છું. સ્ક્રીન જોજો મારા ફેસબુક ઉપર. તો ફેસબુક પેજ વિશે વાત કરીએ છીએ. સાઈડમાં સ્ક્રીન દેખાય એ પ્રમાણે જોતા જજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવાનો છે. તો આવી રીતે તમારે ફેસબુક ઉપર જઈ આ ફેસબુક પેજ છે એ ખોલવાનું છે અને જમણી સાઈડમાં 3 ટપકા દેખાય છે, ત્યાં તમારે ટચ કરવાનું છે. એટલે આવી સ્ક્રીન આવશે સેટિંગની. એમાં ત્રીજા નંબર ઉપર લખેલું છે એક્શન બટન. એ એક્શન બટન ઉપર તમે જોઈ શકો છો કે વોચ નાવ, એટલે એ બટન મેં રાખેલું છે ત્યાં ફોલોની બાજુમાં. તો આ સિવાયના તમારા કોઈ પણ બટન હોય એ તમે તમારી રીતે રાખી શકો છો. સ્ક્રીન ઉપર નીચે લખેલું છે એડિટ બટન. એડિટ બટન ઉપર જાશો તો આટલું લિસ્ટ છે. આ બધા ઓપ્શન તમે રાખી શકો છો, જેમ કે વોટ્સઅપ, મેસેજ, કોલ, ઈમેલ, કોન્ટેક્ટ્સ, તમારી કોઈ પણ શોપ અથવા તો દુકાન હોય એનું કોઈ ઈમેલ એડ્રેસ અથવા તો વેબસાઇટ હોય તો એને પણ તમે ત્યાં ડાયરેક્ટ રાખી શકો છો. આવી જ માહિતી આવશે. વિડીયો શાંતિથી આખો જોજો, વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. તો આ આટલા ઓપ્શન છે, એમાંથી તમે તમારી મરજી પ્રમાણે બધા ઓપ્શન ત્યાં રાખી શકો છો. અને અહીંયા ઉપર લખેલું છે કે વધીને 2 બટન તમે તમારા ફેસબુક પેજ ઉપર રાખી શકો છો. કેવી જોરદાર ફેસિલિટી ફેસબુક તમને આપે છે, પણ તમને હજી સુધી ખબર નહોતી ને કે આવી રીતે ફેસબુકના પેજ ઉપર તમે યુટ્યુબ અને બીજું કોઈ પણ બટન રાખો
કે જેથી તમારા ફેસબુક ઉપર જેટલા પણ લોકો આવે એ સીધા એ બટન ઉપર ક્લિક કરે એટલે ફેસબુકમાંથી સીધા યુટ્યુબ ઉપર પહોંચી જાય. પછી ભલે એ લોકો પાસે તમારી યુટ્યુબ ચેનલનું નામ ન હોય છતાં પણ એ લોકો એ બટનને ક્લિક કરે એટલે તમે જે રાખેલી હોય એ યુટ્યુબની ચેનલ ઉપર એ લોકો જઈ શકે. મોટાભાગના લોકો ફેસબુકની પ્રોફાઇલ વાપરે છે, તો ફેસબુકની પ્રોફાઇલમાં મેઇન સેટિંગ કેવા રાખવાના છે અને 5000 ફોલોવરનો જે પ્રોબ્લેમ છે એનાથી આગળ વધતા નથી એ આખી માહિતી આપીશ. વિડીયો શાંતિથી આખો જોજો અને સાઈડમાં સ્ક્રીન આવે છે એ શાંતિથી જોજો. હવે ફેસબુકની પ્રોફાઇલના મેઇન સેટિંગ કેવા રાખવાના છે. તો આ રીતે મિત્રો તમારા ફેસબુક ઉપર તમારે આવવાનું છે. ડાબી સાઈડમાં 3 લાઈન છે, ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે તમારે સ્ક્રીન ખુલશે. એમાં અહીંયા લખેલું છે સેટિંગ અને પ્રાઇવસી, એના ઉપર ટચ કરશો એટલે અહીંયા સેટિંગ લખેલું છે, એ સેટિંગ ઉપર તમારે જવાનું છે. તો અહીંયા થોડાક નીચે આવશો એટલે સૌથી પહેલો ઓપ્શન છે ડિફોલ્ટ ઓડિયન્સ સેટિંગ. એ ડિફોલ્ટ ઓડિયન્સ સેટિંગ ઉપર તમારે જવાનું છે. તો આ પબ્લિક હોવું જોઈએ, એના ઉપર નેક્સ્ટ આપવાનું છે. આ કન્ફર્મ આપશો એનો મતલબ એ થાય કે તમારામાં પ્રોફેશનલ ડેશબોર્ડ એક્ટિવેટ કરેલું છે, એટલે આ બધું પબ્લિકમાં રાખવાનું છે. આ કન્ફર્મ કરી દેવાનું. આ ડન કરી દીધું. હવે વાત કરીએ આપણે કન્ટેન્ટ પ્રેફરન્સની. જેટલા પણ હું ટોપિક વિશે ચર્ચા કરું છું એ ધ્યાનથી સાંભળજો અને જોજો. કન્ટેન્ટ પ્રેફરન્સ લખેલું છે નીચે, એના ઉપર ક્લિક કરશો તો અહીંયા પહેલો ઓપ્શન છે પોલિટિકલ કન્ટેન્ટ. એના ઉપર ક્લિક કરશો. તમારે પોલિટિકલ એટલે કે રાજકારણને લગતી પોસ્ટ, વિડીયો કે ફોટો તમારા ફેસબુક ઉપર બીજા લોકોના દેખાય છે એ ન જોવા હોય તો આને તમારે ઓન કરી દેવાનું છે. આ રીતે બ્લુ, એટલે તમને પોલિટિકલ કન્ટેન્ટ તમારા ફેસબુક ઉપર નહીં દેખાય. પછી નીચે આવશે સેન્સિટિવ કન્ટેન્ટ. સેન્સિટિવ કન્ટેન્ટ એટલે અભદ્ર, અશ્લીલ અથવા તો ખરાબ વિડીયો જે બીજા લોકોના છે અને તમારા ફેસબુક ઉપર દેખાય છે એને દેખાતા બંધ કરવા હોય તો અહીંયા શો લેસ લખેલું છે, એના ઉપર તમારે ટિક કરી અને સેવ આપી દેવાનું છે. પછી નીચે આવશે ફેવરિટ. ફેવરિટ એટલે કે તમે કોઈ પણ વ્યક્તિ અથવા તો કલાકારના ફેન છો, જેના વિડીયો જોવા તમને ગમે છે. જેમ કે મારું ફેસબુક છે, એના વિડીયો તમને ઉપયોગી છે, સારી એવી માહિતી મળે છે, તો તમે એ ફેવરિટમાં જઈ એ બધા નામ તમે લખી નાખો એટલે એ વધારે પડતા વિડીયો તમને તમારા ફેસબુક ઉપર એ લોકોના કે એ કલાકારના દેખાશે. પછી છે સ્નૂઝ, બીજા નંબર ઉપર જોઈ લેજો. આ સ્નૂઝનો મતલબ એ થાય કે તમારા ફેસબુક ઉપર ઘણા લોકોના એવા વિડીયો આવે છે જેમાંથી તમને કંઈ શીખવાનું મળતું નથી, તમે એને ભૂલથી ફોલો કરેલા છે અથવા તો ઘણા બધા વિડીયો એ લોકોના જોયા હોય એટલે એના જ વિડીયો તમારા ફેસબુક ઉપર બતાવે. તો એ બધા લોકોનું લિસ્ટ અહીંયા તમને દેખાશે, એને તમે સ્નૂઝ કરી દેશો એટલે એ લોકોના વિડીયો 30 દિવસ માટે તમારા ફેસબુક ઉપર દેખાવાના બંધ થઈ જશે. પછી આવશે અનફોલો. તમે વર્ષો પહેલા અથવા તો ઘણા બધા મહિના પહેલા અમુક લોકોને ભૂલથી ફોલો કરેલા હોય જે આજે તમને યાદ નથી કે તમે કેને ફોલો કરેલા છે, તો એ બધા લોકોના નામ અહીંયા લખેલા આવશે અને સામે લખેલું છે અનફોલો. તો જેને પણ તમારે અનફોલો કરવા હોય એ અહીંથી તમે કરી શકો. એ સિવાયનું છે રીકનેક્ટ. સૌથી છેલ્લું, તો રીકનેક્ટનો મતલબ એ થાય કે થોડાક સમય પહેલા અથવા તો ઘણા વર્ષો પહેલા તમે અમુક લોકોના વિડીયો જોતા પણ હવે એ ભૂલી ગયા, તમે એ વિડીયો આવતા નથી, તો ફરી વખત એ લોકોના વિડીયો જોવા હોય અથવા તો એ લોકોને તમારે ફોલો કરવા હોય તો એ આખું લિસ્ટ ત્યાં હશે. ફેસબુક પાસે આખી માહિતી અને ડિટેલ હોય છે કે તમે ઘણા બધા મહિના પહેલા, ઘણા બધા વર્ષો પહેલા કેના વિડીયો જોતા, તો એ આખી માહિતી ત્યાં આવશે. ત્યાંથી તમે એ લોકોને ફોલો કરી શકો. એના પછી નીચે છે, ખાસ ધ્યાન આપજો, હાઉ પીપલ ફાઇન્ડ એન્ડ કોન્ટેક્ટ યુ. એના ઉપર તમારે ટચ કરવાનું છે. જે વસ્તુ કહું એ શાંતિથી ધ્યાન આપીને જોજો. લખેલું છે પેલું હુ કેન સેન્ડ યુ ફ્રેન્ડ રિક્વેસ્ટ, એમાં એવરીવન છે. હુ કેન સી યુ ફ્રેન્ડ લિસ્ટ, ઓનલી મી, એ તમારી મરજી પ્રમાણે તમે રાખી શકો. નીચે આવશો એટલે અહીંયા લખેલું છે પીપલ વિથ યોર ઈમેલ એડ્રેસ. તો આ છે તમારા ફેસબુક પ્રોફાઇલને વાયરલ કરવા માટેના મેઇન સેટિંગ. ધ્યાનથી જોજો. લખેલું છે પીપલ વિથ યોર ઈમેલ એડ્રેસ, પીપલ વિથ યોર ફોન નંબર. એટલે કે તમે કોઈને ઈમેલ એડ્રેસ આપેલું હોય ઘણા મહિના પહેલા, ઘણા વર્ષો પહેલા, જે લોકો પાસે તમારું ઈમેલ એડ્રેસ હશે જેનાથી તમે ફેસબુક વાપરો છો એ લોકોના ફેસબુકમાં પણ તમારું ફેસબુક દેખાશે અને એ લોકો તમને ફોલો કરશે. બીજો સેટિંગ છે પીપલ વિથ યોર ફોન નંબર. એટલે આપણે ઘણા બધા લોકોને ફોન નંબર આપેલા જ હોય, કામ ધંધામાં અને બીજા ત્રીજા કોઈ પણ કામ માટે આપણે બધા લોકોને નંબર આપતા જ હોય. તો આ બધા સેટિંગ તમારે ઓન રાખવાના છે. હવે મેઇન વસ્તુ આવે છે, ધ્યાનથી જોજો. અહીંયા લખેલું છે હાઉ પીપલ ફાઇન્ડ એન્ડ કોન્ટેક્ટ યુ.
એના ઉપર ક્લિક કરશો એટલે એના ઉપર જશો એટલે અહીંયા લખેલું છે હુ કેન સેન્ડ યુ ફ્રેન્ડ રિક્વેસ્ટ. ફ્રેન્ડ રિક્વેસ્ટ તમને કોણ મોકલી શકે, એમાં એવરીવન હોવું જોઈએ અને સેવ આપી દેવાનું છે. પછી નીચે છે મેઇન સેટિંગ છે. આ તમારા ફેસબુકને અને ફેસબુકના વિડીયોને વાયરલ કરવા માટે ધ્યાનથી જોજો. અહીંયા લખેલું છે પીપલ વિથ યોર ઈમેલ એડ્રેસ, એટલે કે જે લોકો પાસે તમારું ઈમેલ એડ્રેસ છે, જે ઈમેલ એડ્રેસ તમે તમારા ફેસબુકમાં રાખેલું છે, એ લોકો જ્યારે ફેસબુક ખોલશે એને પણ તમારું ફેસબુક એના ફોનમાં દેખાશે. બીજો ઓપ્શન છે પીપલ વિથ યોર ફોન નંબર, એટલે જેની પાસે તમારા ફોન નંબર હોય એ લોકો ફેસબુક ઉપર આવે તો એ લોકોને પણ તમારી ફેસબુકની પ્રોફાઇલ દેખાય અને કદાચ એ લોકો તમને ફોલો પણ કરે. તો આ રીતે તમારા ફેસબુકને આખા દેશમાં, બીજા રાજ્યોમાં, બીજા કન્ટ્રીમાં, આખી દુનિયામાં જેટલા લોકો પાસે તમારા ફોન નંબર છે ત્યાં સુધી તમારું ફેસબુક આખે આખું પહોંચી શકે અને જેટલા પણ તમે વિડીયો અને ફોટો પોસ્ટ કરો છો એ લોકોના ફેસબુક સુધી પહોંચી શકે. તો આ બધા ઓપ્શન ઓન રાખવાના છે. મેં મારી મરજી પ્રમાણે ઓન ને ઓફ રાખેલા છે, પણ હું જે સલાહ આપું છું એ ખાસ સાંભળજો, એટલા માટે જ હું સ્ક્રીન બતાવું છું. આ જેટલા પણ ઓપ્શન છે એમાં બધામાં પબ્લિક અને તમારી રીતે રાખવાનું છે. અને અહીંયા ઓપ્શન છે એ ધ્યાનથી જોજો. ડુ યુ વોન્ટ સર્ચ એન્જિન આઉટસાઇડ ઓફ ફેસબુક ટુ લિંક યોર ફેસબુક પ્રોફાઇલ, એટલે કે કોઈ પણ વ્યક્તિ ગૂગલ ઉપર ખાલી તમારા ફેસબુકનું નામ લખે તો ત્યાં પણ એ લોકોને તમારા ફેસબુકની પ્રોફાઇલ દેખાય. આ સેટિંગ ઓન રાખવાનું છે. આ બધી વસ્તુ ઓન રાખશો તો જ તમારા વિડીયો અને ફોટો વાયરલ થશે. ઘણા બધા લોકો એવા છે જેને ફેસબુકના લાઈવ વિડીયોમાં એનું ફેસબુક ચેક કરવા માટે હું ફેસબુકમાં એ લોકોનું નામ લખું છું તો દેખાતું નથી. મતલબ કે એ લોકોએ આ બધા સેટિંગ ઓફ રાખેલા છે. એટલે તમારું ફેસબુક છે એ લિમિટેડ માણસોને જ દેખાય છે જે તમને ફોલો કરે છે. એ સિવાયના કોઈ પણ નવા વ્યક્તિઓ છે એને તમારું ફેસબુક દેખાતું નથી. એટલે આ બધા સેટિંગ તમારે ઓન રાખવા છે જે હું તમને કહું છું. પછી એમાંથી બહાર નીકળી જાઓ એટલે સૌથી નીચે આવેલું છે ફોલોવર એન્ડ પબ્લિક કન્ટેન્ટ. ફોલોવર એન્ડ પબ્લિક કન્ટેન્ટમાં બધી વસ્તુ પબ્લિક રાખવાની છે, કારણ કે તમે કન્ટેન્ટ મોનેટાઇઝેશન માટે પ્રોફેશનલ મોડ એક્ટિવેટ કરેલો છે. એટલે આ બધી વસ્તુ પબ્લિકમાં હોવી જોઈએ. એનાથી નીચે છે પ્રોફાઇલ અને ટેગિંગ. ધ્યાનથી જોજો, જે વસ્તુ આપું છું એ સ્ક્રીન ઉપર દેખાય છે. પ્રોફાઇલ અને ટેગિંગમાં પહેલો ઓપ્શન છે હુ કેન પોસ્ટ ઓન યોર પ્રોફાઇલ, જે મેં વાત કરેલી અને ઘણા બધા લોકો મને કોમેન્ટ કરે છે કે અમારા ફેસબુક ઉપર બીજા લોકો આવીને પોતાના વિડીયો મૂકી જાય છે. તો અહીંયા ઓપ્શન છે હુ કેન પોસ્ટ ઓન યોર પ્રોફાઇલ, તો એના ઉપર ક્લિક કરશો તો અહીંયા ઓનલી મી રાખવાનું છે, એટલે કે તમારા ફેસબુક ઉપર કોણ કોણ પોસ્ટ કરી શકે, કેટલા લોકો ફોટો મૂકી શકે, કેટલા લોકો વિડીયો મૂકી શકે. તો ત્યાં ખાલી તમારે ઓનલી મી રાખવાનું છે અને પછી સેવ કરવાનું છે. બીજું છે હુ કેન સી વોટ અધર પોસ્ટ ઓન યોર પ્રોફાઇલ, એટલે કે તમારા પ્રોફાઇલ ઉપર બીજા વ્યક્તિઓએ શું શું પોસ્ટ કરેલું છે અથવા તો પોતાના વિડીયોમાં એ લોકો તમને ટેગ કરે તો એનો વિડીયો પણ તમારા ફેસબુક ઉપર આવશે. તો એ બીજા લોકોને દેખાય કે ન દેખાય એનું સેટિંગ છે આ. એટલે એના ઉપર જઈ તમે ઓનલી મી રાખો એટલે બીજા ગમે એટલા લોકો તમને ટેગ કરે એનો વિડીયો ફક્ત તમને જ દેખાય, તમારા ફેસબુક ઉપર જેટલા બીજા લોકો આવે એને ન દેખાય. તો અહીંયા ઓનલી મી રાખી અને સેવ કરવાનું છે. પછી છે ટેગિંગ. આ ઓપ્શન પહેલો છે, ધ્યાનથી જોજો. હુ કેન સી પોસ્ટ યુ આર ટેગ્ડ ઇન ઓન યોર પ્રોફાઇલ, એટલે કે તમારી પ્રોફાઇલ ઉપર જેમ હમણાં આપણે વાત કરી બીજાના વિડીયોમાં તમારું નામ ટેગ થયેલું હોય તો એ બીજા કોઈને દેખાવું ન જોઈએ. તો એનામાં તમારે ઓનલી મી રાખી અને સેવ આપવાનું છે. પછી છે આ ઓપ્શન, એમાં લખેલું છે ઇંગ્લિશમાં હું ફેસબુક વાપરું છું એટલે એનો ગુજરાતી મતલબ પણ તમને સાથે સાથે કહી દઈશ. આ ઓપ્શન લખજો લેટ એનીવન ટેગ યુ, એનો મતલબ એ થાય કે તમે બીજા લોકોને પરમિશન આપવી છે કે તમને ટેગ કરે. તો આ ઓપ્શન બ્લુ એટલે કે ઓન રાખવાનો. જો તમારે પરમિશન ન આપવી હોય તો આને ઓફ રાખવાનો. મોટા ભાગના લોકો છે બીજા લોકોને સ્ટાર આપે અને એ બધા લોકો આ વ્યક્તિઓના નામ ટેગ કરી અને એ લોકોનો આભાર વ્યક્ત કરતા હોય. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ તમારે ટેગિંગનું ઓપ્શન ઓન અને ઓફ રાખવાનું છે. નહીતર તમે ઓફ રાખશો, તમે કોકને આ બધી વસ્તુઓ મોકલેલી હોય તો એ બિચારો વ્યક્તિ તમારું નામ ટેગ કરીને તમને થેન્ક યુ ન કહી શકે. એટલે તમારી જરૂરિયાત અને તમારી પરિસ્થિતિ પ્રમાણે આ સેટિંગ તમારે ઓન અને ઓફ રાખવાના છે. બીજું છે રિવ્યુઇંગ. રિવ્યુ ટેગ પીપલ એડ ટુ યોર પોસ્ટ બિફોર ધ ટેગ અપિયર ઓન ફેસબુક. એનો મતલબ એ થાય કે તમને બીજા લોકોએ ટેગ કરેલા છે એ વિડીયો
બીજા લોકોને કે તમને ફેસબુક ઉપર પોસ્ટ થાય એ વહેલા તમને નોટિફિકેશન મળી જાય કે ભાઈ આ વ્યક્તિ છે એ આ પ્રકારનો વિડીયો મૂકવાનો છે અથવા તો અત્યારે મૂકે છે, એમાં તમારું નામ એની ટેગ કરેલું છે. એ ખરાબ વિડીયો હોય તો પણ તમને ખબર પડી જાય, તમે જોઈ શકો એ વિડીયોને. ત્યાંથી તમારું નામ તમારે ડિલીટ કરવું હોય તો પણ આ ઓપ્શનથી તમે કરી શકો, કારણ કે તમને ખબર નથી કે એ વિડીયોના કારણે કંઈ પ્રોબ્લેમ થશે કે નહીં થાય ભવિષ્યમાં. તો આ સેટિંગથી તમે એ સેટિંગ કરી શકો કે તમારું નામ બીજા કોઈ ખરાબ વિડીયોમાં ટેગ થયેલું ન હોય. તો આ હતા ફેસબુક પ્રોફાઇલના મેઇન સેટિંગ, કે જેથી કરીને તમે જોયું એમ તમારું ઈમેલ એડ્રેસ કે તમારો ફોન નંબર પણ જે લોકો પાસે હોય, પછી એ લોકો ઇન્ડિયામાં રહેતા હોય કે દુનિયામાં ગમે ત્યાં રહેતા હોય, એના ફેસબુકમાં તમારું ફેસબુક દેખાય, તમારા વિડીયો દેખાય, તમારી રીલ દેખાય. પછી એની મરજી હોય કે એને ફોલો કરવું છે કે નથી કરવું. તો આ રીતે તમારું આખું ફેસબુકની પ્રોફાઇલ અને પ્રોફાઇલમાં જે કંઈ પોસ્ટ મૂકો છો એ કેટલા લોકો સુધી તમે પહોંચાડી શકો, એના આ મેઇન સેટિંગ વિશે આપણે વાત કરેલી. અને આ સિવાય મોટા ભાગના લોકોનો પ્રશ્ન છે કે 5000 ફોલોવર છે એ પછી નવા ફોલોવરની રિક્વેસ્ટ આવે અને અમે એક્સેપ્ટ કરીએ છીએ તો આ સ્ક્રીન ઉપર દેખાય એ રીતે ફેસબુકની વોર્નિંગ આવી જાય છે કે જૂના 5000 ફોલોવરમાંથી કોકને ડિલીટ કરો, કાઢો અથવા તો રિમૂવ કરો, એ પછી જ નવા ફોલોવર બનશે. તો આવી વોર્નિંગ ઘણા બધા લોકોને આવે છે. તો એના માટે હું તમને સોલ્યુશન આપું છું. એ સ્ક્રીન ઉપર જોજો, અહીં તમને દેખાશે. એટલે સેટિંગ અને પ્રાઇવસી આવશે, એમાં સેટિંગ લખેલું છે, ત્યાં સેટિંગમાં જવાનું છે અને થોડા કંઈક નીચે અહીંયા લખેલું હશે હાઉ પીપલ ફાઇન્ડ એન્ડ કોન્ટેક્ટ યુ, એના ઉપર જાશો. પહેલો ઓપ્શન છે હુ કેન સેન્ડ યુ ફ્રેન્ડ રિક્વેસ્ટ. જેટલા લોકોને 2000-3000 ફોલોવર છે, મેં પહેલા પણ કીધેલું, એ લોકોને અહીંયા ઓપ્શન રાખવાનો છે એવરીવન. જે લોકોને 5000 ફોલોવર નથી, 4000, 3000, 4500 છે, એ લોકોને અહીંયા એવરીવન આપી અને સેવ કરવાનું છે. જેટલા લોકોને તકલીફ છે કે 5000 ફોલોવર થઈ ગયા અને પછી આગળ વધતા નથી અને ફેસબુકની જે પ્રમાણે વાત કરી એવી વોર્નિંગ આવી જાય છે, એવા લોકોએ આ ઓપ્શનમાં ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ રાખવાનું છે અને સેવ આપી દેવાનું છે. તો આશા રાખું કે તમને આખો વિડીયો અને માહિતી સમજાઈ ગઈ હશે. જો કંઈ પણ ન સમજાતું હોય તો ફરી વખત વિડીયોને સ્ટાર્ટ કરીને આખો જોઈ લેજો અને જે સેટિંગ મેં બતાવેલા છે એ જ રીતે તમારા ફેસબુકમાં તમારે પ્રોફાઇલ સેટિંગ રાખવાના છે. અને મેઇન પ્રોબ્લેમ જે સમસ્યા છે કે 5000 ફોલોવરથી આગળ વધતા નથી, એનું સેટિંગ પણ મેં તમને બતાવેલું. એ કરવા છતાં પણ જો તમારો પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો આ વિડીયોમાં વધારેમાં વધારે કોમેન્ટ કરવાની છે અને ટાર્ગેટ છે કે આ વિડીયોને તમે 250 વખત શેર કરશો તો એક નાનકડો એવો વિડીયો હું બતાવીશ પ્રૂફ અને સાબિતી સાથે મારા ફેસબુકનો, કે 5000 ફોલોવર હોય અને નવી કોઈની રિક્વેસ્ટ આવે તો તમે એ 10,000, 15,000, 20,000, 1 લાખ સુધી તમારા ફોલોવર બનાવી શકો, કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે. એ સાબિતી અને પ્રૂફ સાથે વિડીયો આવી જશે. જો આ માહિતી અને આ સેટિંગ રાખવા છતાં પણ તમારો પ્રોબ્લેમ ન સોલ્વ થાય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને ટાર્ગેટ છે એ પ્રમાણે આ વિડીયોને 250 વખત શેર કરી દેજો. જય માતાજી. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું નવા વિડીયોમાં. મહાદેવ.